ચલો, તો સમય પૂરો થવા આવ્યો અને 60 સેકન્ડનો સમય તમારો પૂર્ણ થયો, પણ જવાબ બહુ ઓછા વિદ્યાર્થીઓના મળ્યા છે, બહુ જ ઓછા વિદ્યાર્થીઓના. જવાબ શું આવશે? તો જવાબ જે છે એ, ઘણા બધાએ ડી લખ્યું હતું, બી લખ્યું હતું, તો ડી કે બી એ આનો જવાબ. ડી જે છે એ અને બી બંને જવાબ નહીં આવે, માત્ર રુદ્ર. બરાબર? તો પરમ રુદ્ર જે છે ને એ પરમ રુદ્ર, આ છે પરમ રુદ્ર. એની ઇમેજ તમે જોઈ શકો, સુપર કોમ્પ્યુટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. બરાબર? SNBNCBS यानी कि SN बोज नेशनल सेंटर फॉर बेसिक साइंसिस, नेशनल सेंटर फॉर बेसिक साइंसिस NCBS કલકત્તા ખાતે પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ HPC યાની કે હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું? આ છે, અહીંયા આગળ આપણે વાત કરી પરમ રુદ્ર, પણ ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર, અત્યારે આપણે 2025માં છીએ, પણ ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું, એનું નામ. અને ભારતમાં આ સુપર કોમ્પ્યુટરના જનક કોણ? હેલો સર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો મેળવીએ માહિતી. પ્રથમ સુપર કોમ્પ્યુટર ભારતનું પરમ 8000. કયું? પરમ 8000. બરાબર? તો સુપર કોમ્પ્યુટર ભારતનું 1991માં ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000 હતું, લોન્ચ કરવામાં આવ્યું હતું. અને ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો વિજય ભાટકરને સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે, ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે આપણે વિજય ભાટકરને ઓળખીએ છીએ. વિશ્વનું પહેલું સુપર કોમ્પ્યુટર કયું? અને વિશ્વના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે આપણે કોને ઓળખવી? તો વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્રે હતું અને 1960માં અમેરિકા ખાતે એને તૈયાર કરવામાં આવેલું હતું. તો વિશ્વમાં સુપર કોમ્પ્યુટરના જનક કોણ? વિશ્વમાં. ચલો, આનો જવાબ આપો દોસ્ત ફટાફટ. વિશ્વમાં સુપર કોમ્પ્યુટરના જનક તરીકે આપણે કોને ઓળખીએ છીએ?